રાજકોટમાં નશાના કારોબારને નાબૂદ કરવા પોલીસ એલર્ટ છે। ત્યારે એસઓજીએ બાતમીના આધારે ભક્તિધામ સોસાયટીમાં દરોડો પાડી અને 98.54 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે જસદણ તાલુકા ભાજપના આગેવાનના પુત્ર અને રાજકોટના બુટલેગરના પુત્રને દબોચી લઈ કુલ 10.5 લાખનો મુદ્દામાલ કબજે કરી અને વધુ તપાસ હાથ ધરી છે। મુંબઈથી 2 દિવસ પૂર્વે લાવ્યા હોવાનું અને અગાઉ પણ એક ટ્રીપ મારી હોવાની કબૂલાત આપતા પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે, જેમાં શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના અન્વયે એસઓજી પીઆઈ જેએમ કૈલાની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ઘનશ્યામસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમારને મળેલી બાતમીના આધારે 150 ફૂટ રિંગ રોડ પર અમૃત સાગર પાર્ટી પ્લોટ પાસે ભક્તિધામ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 19માં દરોડો પાડ્યો હતો। દરોડો પાડી ફ્લેટમાં રહેતા પાર્થ દેવકુ મકવાણા, ઉંમર વર્ષ 21 અને તેના મિત્ર ખોડિયારનગરના સાહિલ ઉર્ફે નવાબ અયુબ સોઢાની ધરપકડ કરી અને ફ્લેટમાંથી 98.54 ગ્રામ 9.85 લાખનું એમડી ડ્રગ્સ, 2 આઈફોન, 2 વજન કાંટા, વેક્યુમ કોથળી 107 મળી કુલ 10.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો અને પૂછપરછ દરમિયાન 1 ગ્રામની પડીકી રૂપિયા 2500માં વેચતા હોવાનું ખુલ્યું હતું। કમાણીના મોટાભાગના રૂપિયા તેઓ જીમ પાછળ વાપરતા હતા। ડ્રગ્સ સાથે પકડાયેલા પાર્થ અને સાહિલ બોડી બનાવવાના શોખીન હતા। 9 વાગ્યા બાદ બંને ગ્રાહકોની રાહમાં બેઠા હોય છે અને નક્કી કરેલ ગ્રાહકોને તેઓ રાતના 3 વાગ્યા સુધી ડ્રગ્સ આપતા હતા। 1 ગ્રામે તેઓ રૂપિયા 700 જેટલી કમાણી કરતા હતા। રાજકોટ શહેર એસઓજી દ્વારા એમડી ડ્રગ્સનો આશરે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જે છે એ પકડવામાં આવ્યો છે। તેની અંદર 2 આરોપીઓ છે, પાર્થ અને સાહિલ। આ બંને આરોપીઓ જે છે એ બંને લોકો મિત્રો છે અને તે લોકો બંને સાથે જીમમાં જતા હતા, જ્યાંથી આ બંનેની ઓળખાણ થઈ હતી અને છેલ્લા 5 થી 6 મહિનાથી આ લોકો આ કારોબારની સાથે જોડાયા હતા એવું અત્યાર સુધીની અમારી પ્રાથમિક તપાસમાં આવ્યું છે। મુંબઈ ખાતેથી આ લોકો આ માલ લઈ આવતા હતા અને અહીંયા જીમના માધ્યમનો ઉપયોગ કરી આ લોકો જે છે એ વધુમાં વધુ ગ્રાહકો સુધી તેનું વેચાણ કરવા માટે પ્રયત્નશીલ હતા, જે દરમિયાન માહિતી મળતા શહેર એસઓજી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। અત્યાર સુધીની તપાસમાં એવું છે કે આ લોકો જે છે મુંબઈથી જ ત્યાં માલ લાવતા હતા। એ મુંબઈના જે આરોપીઓ જે છે તે લોકોની માહિતી મેળવી અને તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે હાલ અમે લોકો પ્રયત્નશીલ છીએ। ખાસ કરીને યુવા પેઢીને અમારી નમ્ર અપીલ છે કે આપ સૌ લોકો જે આ ડ્રગ્સનું જે દૂષણ છે તેનાથી દૂર રહો। કોઈ પણ જગ્યાએ ક્યાંય કોઈ પ્રેશરમાં આવીને આ પ્રકારના નશાઓ જે છે એ આપ થી દૂર રહી અને ક્યાંય આપણે એવું ધ્યાન પર આવે કે આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ ક્યાંય થઈ રહી છે તો પણ તુરંત જ તે અમારી જે હેલ્પલાઇન નંબર છે 1908 પર પણ આપ કોલ કરી શકો છો। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પોલીસ સ્ટેશન છે ત્યાં પણ આપ સંપર્ક કરી શકો છો। આપનું નામ જે છે સંપૂર્ણપણે ગુપ્ત રાખીશું અને આપની માહિતીના આધારે અમે લોકો આગળ કાયદેસરની કાર્યવાહી જે લોકોની ધરપકડ થઈ છે તેમાંથી એક આરોપી છે તો એના કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે એના ફાધર જોડાયેલા છે અને જનરલી જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે પકડાતો હોય તો એની અંદર અમે લોકો એ વ્યક્તિ પોતે શું કામ મતલબ આની અંદર આવા ગુનામાં ઇન્વોલ્વ થયો એની તપાસ કરતા હોઈએ છીએ, જેમાં આ વ્યક્તિ મેઇનલી પૈસાની લાલચ માટે થઈને આની અંદર ઇન્વોલ્વ થયો છે અને એના સગા સંબંધીઓ કોણ છે શું છે તો એ લોકો આની અંદર અમને લોકોને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે અને આ પ્રકારના કોઈ પણ દૂષણ જે છે એ કોઈ પણ વ્યક્તિ સ્વીકારી લે નહીં એ પ્રમાણેની સંપૂર્ણ અમને લોકોએ ખાતરી આપેલી છે।